દાહોદ જિલ્લામાં મતદાન પૂર્વે 48 કલાક માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. આ તારીખ 17/4/2026 શુક્રવારના રોજ બપોર 3:20 સુધીમાં આપેલ માહિતી અનુસાર 24 એપ્રિલે સાંજે 5 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં આ જાહેરનામું અમલ કરવામાં આવશે. બહારના રાજકીય કાર્યકરોને વિસ્તાર છોડવા માટે સૂચનો પણ અપાશે. દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે હેતુસર મતદાન પૂર્વના 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ તારીખ 24 એપ્રિલ 2026ના રોજ સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારો દ્વારા જાહેર સભા, રેલી, સરઘસ, પ્રચાર સભા અથવા મતદારોને પ્રભાવિત કરતી પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત મત વિસ્તારની બહારથી આવેલા રાજકીય આગેવાનો, પ્રચારક અને કાર્યકર્તાઓને પણ 24 એપ્રિલ 2026 સાંજે 6 વાગ્યા સુધીમાં સંબંધિત મત વિસ્તાર છોડવાની ફરજ પડશે. સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન, એલઈડી સ્ક્રીન અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ચૂંટણી પ્રચારના સામગ્રીના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરમાં મતદાનને આકર્ષવા માટે કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીતમય કાર્યક્રમો અથવા અન્ય પ્રલોભનાત્મક પ્રવૃત્તિઓ યોજવા પર પણ સખત મનાઈ કરવામાં આવી છે. આ હુકમ બંધ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ તંત્રના આ જાહેરનામાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનો આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સામાન્ય જનતાને આ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.